બીજા કેમાં બહુ ન હાલે ને ઓલી કોનું હતું ને લીલું હતું રેગું શરબત કરવાની જ પરવા મેં પેલા શરબત એકલો થયો આજ જય કતરમાં સીતારામ સેવડો થોડો ખાય ને પછી જાય વાટવા મોટરસાયકલ ઉપર બેન વાટજો આજ ઉમેરી થકે સેવડો ખાઈ લઈએ તો જઈએ પેલા પેટ પૂજા પછી કામ ને હા ખવાઈ ગયો પૂરો થયો ના પૂગી જત થઈ જા ભલ લાગશે ને આજ બધા ના હશે કે પૂરા વરા ગયા હતી વાહન વાટવા વહેલા આગળ થોડીક વાર પહેલા હું જાય आज की मेन माना वाहेरेगा તમારે મોટરસાયકલ ને હે ને જરીક લીવર દેવું પડે થોડીક વાર પછી गरम करવું પડે પછી સ્ટાર્ટ થાય તા લગર ન થાય એવા 2-5 મિનિટ ગરમ કરીએ પછી હાલ બીજા મોટરસાયકલ હે એ લઈને જાય હાલે તા લગતા હલવાઈ હા હાલે પેલા કામ હાલે ખોલવા રિપેર કામ હાલે કારી ગયો બાજી તેરા આ કેટલા દીકરા ને આંધળી હાલે છે એવું ખોલવાનું વાળો થતું ઠીક છે યાર બહુ મુશ્કેલ છે પડતી વાટ દીવાલમાં અંધે આલે તો યા કે ખાલી પડતું જાય છે બાકી તો હાલે બોલે ખોલે તો કાપી લે એસે નથી ખુલ્લી કાની વાત છે લે તો એક જ પકડ બોલશે બે બેન ભાઈ કારુક ના પોઈરા ને કારીગર ભેગો માણસ આવે હા ધક્કા ટક 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 ખાઈ તે હું જો આવે એવાણી ના પુગાડી બહુ કરી છે દુકાને આનું આવે હમે કરવાય ના નો આવે લાગે તામ બરકાવની એમ એક લાગે બોલ આ હે ને એક હોય તો પડુડી લાગે આજ हम સાર વાટવા ગતા નહીં તક કે એકલો થયો આજ હાઠા ખાઈ ખડ વધારે ખાય હવે કચરી લહણ ઉગે ગયું ને મસ્ત એક દિવસ સોપતું ને એ છે ને તો પહેલા સોપતું ને અસલ નું ઉગે ખડ ને બે ઉગે ગા અવડો થયું ના ના મેં વાહે સોપો હમણાં સોપો કઈ બેગ દીધ થયા ને ના વેલો મેં પહેલા સોપો તેમાં અવડો લહણ થયા આ હે ને અમને દે નાખ્યું હતું ને ઓલી કોનું હતું ને લીલું હતું રેગું હતું એને જ ના દા મેં પાછું ખોડું પાડ્યું હમણાં તો સવારે સવાર વાટવા જાય બપોર પછી હે વા મંજુફી વાટે થોડીક વઢાણી વાળીએ પછી રી હજી ના હે કેટલાક દી થાય એ તો ખબર નહીં કેટલા દી થા હે લગભગ 6-7 દી થા કે કગરી હે બહુ પડે કરશે પછી હું ઘરના જ છે જોઈએ કેટલાક દી થાય ગઈ ને આ તાલા હે ને ખેરા નારિયેળમાં તાલા પાડે નહીં બધી નારિયેળીમાંથી મંજુ ભાઈ ઢોર ની સાર વાટે કેટલીક રહ્યો એવું છે ને ઢોર ને વટાઈ ગઈ હા વીયું જાય આમાં લગભગ ટ્રેક્ટર આવે છે વાટવાનું વટાઈ જાય તો કામ થઈ જાય તો ટ્રેક્ટર અમારે વાટવી ને હાથથી વાટવી ને ટ્રેક્ટર વટાઈ જાય આમ ડુંડા હે પારવાનું ઝીણા થયા ને
ઘેર વાટે તલીએ પણ પાછું આ સુકાઈ મોડું ને હા વાર લાગે છે ગદમનું પાછું મોડું થાય ને મોડું થાય નકર ઘરના હાલે ધીરે ધીરે હા આની હેતી ઝાંઝરા ડુંડા હે નકર આમાં દાણો પણ થાય વાત ને હું વેચવા લાગે વાર લાગે નથી નતાની ઘડી કાપી હે હું મારા નળ મારા હા ઉતરીને વાઢી હતી ફટાફટ ક્યારે પૂગે છે ને કે હા ના ને પારો ક્યારે હા કરો ઓલી સબ ખાતો ને વાટકી કરી દે વાડીની સવાર થઈ આ મેં ઢોરને નાખીએ ત્યાં એટલો પોતો વાટ ઘરને નાખવા હતી વાટતા લીલું હાલે ને ઢોરને તો કે હા હા એટલી વાત એટલે ક્યારે વાત ને લીંબુ જ પાઈ કાતું મને પડે ઘા પાકે પૂરું થઈ ગયું બગડે ઘા પાકે થોડાક મોટા મોટા હે આજ લઈ લીધું ઉતાર લે હા કોઈને દેવા જોતા જ દે દે હા આપણે શરબતમાં હાલે પછી એટલા લીંબુનું મારે કંઈ કામ ન હોય શરબત કરવાનું પરવારાય જ નહીં શરબત કરવાની જ પરવા તે હાચી વાત આમ મહી છે હાથી કરે કરે હું કા એટલે જ વાટવી હતી મોજા ન પહેરે મોજા ને તો સેફટી રહ્યા સોઈ ન અને શરબત મસ્ત થાય બીજા કેમાં બહુ ન હાલે ને પેટમાં દુખે ને ગેસ ની થાય તો ઈ લાખનો હા ઈ લાખ બાકી પતરીમાં હાલે હા પતરીમાં વધારે હાલે કે ગોદલ બાકી આથણું કે ન થાય આનું આથણા નો થાય નકર આથણા નાખીએ તો હાલ ગોદલ લીંબુ પીએ ને હા તેવા હાલ તો બહુ આવે ઓલ દેહી કરતા વધારે આવે તેવા ને જરી ખૂણો હતી ફટાફટથી વાટા લઈએ જરી કે પછી જાય કે ને પછી અમારે જવાનું છે રેસી ખાલ લેવા ગયા ને ખાલ લઈને આવે પછી અમારે જવાનું છે પાસ તો ત્યાં આવે તો તું કમ્પ્લીટ થઈ જાય ને પરવારે પાથરો નથી ખાતો ને આટલી વાત ને સિયા નારિયેળ છે હાસા હોય કે ખોટા એ ખબર નહીં જોવા તો ખબર પડે કંઈ ખબર નથી પડતી એક હાથમાં પાણી છે ને એક હાથમાં નેત નહીં ઉસે ને જરીક રહી તો મંજુ ફરી લીંબુ ઉતારવા તે કે હું વાઘણે આવે મારે કામ છે હું એટલે બખાડે પણ પૂણા 100 થવા આવ્યા એટલે હાથ વાગ્યા ને તો કમ્પ્લીટ થઈ ગઈ ને ગોઠી વગાડા ને રાઈસી મસાલો લેવા તો મસાલો ભરવું કામ ડબલીમાં ને ફટાફટથી કઠિન કામ કરે ને પછી એમાં જાઉં ટીવી મૂકવા આજે હું ટીવી મૂકવા જવાની તેવા ઢોકા પેલા હું કઠી વગર ના કરતા ત્યારે રાઈસી ફ્રી થઈ જાય હજી નાવાના નહીં હે તાલા ઘણો મારું કામ કરી લે થોડુંક એડિટિંગ મજે કરી તમે ફ્રી થાય તો તું કરી લે નહીં કામ લગભગ આજ નહીં આવે કાલે જેના મારે 8:30 પાછું સ્ટાર્ટ છે ને પાછું વિડીયો ગડબડ થઈ ગઈ ખેતરનું ઘરનું બધું ભેગું ન થાય બરાબર ને તેવા હાટ હમણાં ભીનું તો ને તો ઓછું દોવા દે મારું વાત નતા બે દોવા દેતી ભીનું દોવાનું મારું નતા તો પછી સર વ્યાહ ને ભેગી દોવી દીધો વધી વ્યાહ હતા પછી થોડાક દિનો દોઈએ ને પછી દોઈએ ને તો ખરી લાગે મારે તેલ ખોટા હતું બધું વઘાર બનાવવાનું વાતું કરે